ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જોઈશું ધોરણ 12 યુનિટ નંબર 8, જેનું નામ છે કુદરતી સંસાધનો. આમ તો આપણે ભૂગોળના વિદ્યાર્થી તરીકે જાણીએ જ છીએ કે કુદરતી સંસાધનો છે એ બે પ્રકારના હોઈ શકે, જૈવિક અને અજૈવિક. કે પૃથ્વીની સપાટી ઉપર આવેલા જે પણ તત્વો છે એ જે માનવીના ઉપયોગી બન્યા એ દરેક શું છે? કુદરતી સંસાધનો. સામાન્ય અર્થમાં જોઈએ તો માનવીના વિકાસમાં કે એની જરૂરિયાત પૂર્તિ માટે જેનો ઉપયોગ માનવીએ કર્યો એ દરેક કુદરતી સંસાધન કહેવાય. કે આપણે વાત કરી શરૂઆત પાષાણ યુગથી, કે પાષાણ યુગમાં સૌથી પહેલાં છે માનવીએ પોતાના રક્ષણ માટે પથ્થરોનો ઉપયોગ કર્યો, ત્યારબાદ શિકાર માટે પથ્થરોનો ઉપયોગ કર્યો. તો પાષાણ યુગમાં પથ્થર છે એ શું બન્યું? કુદરતી સંસાધન. અને એમ વિકાસ કરતાં કરતાં પાષાણ યુગ બાદ એની ખેતીની શરૂઆત કરી. ખેતી બાદ આપણે અલગ અલગ સંસાધનોનો ઉપયોગ કર્યો, પરિવહનનો ઉપયોગ કર્યો, અને દરેકે દરેક બાબત છે એ કુદરતી સંસાધન છે એ માનવીના વિકાસ માટે ઉપયોગ હોવાથી એને કુદરતી સંસાધન કહી શકાય. આમ તો કુદરતી સંસાધન છે એના ઘણા બધા ભૂગોળવિદોએ પોતાની અલગ દ્રષ્ટિથી ઘણા બધા પ્રકારો આપ્યા છે, પરંતુ એ દરેકમાંથી સર્વેયું કાઢતા જે 4 વર્ગીકૃત કરી શકાય એ 4 પ્રકારે સંસાધનોનું વર્ગીકરણ આપણે જોવું જરૂરી છે. આ પાઠમાંથી આપણે શીખવું એ માટે પણ ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ પાઠમાંથી જે વિભાગ ડી ના પ્રશ્નો છે અને ટૂંકા પ્રશ્નો છે ખૂબ જ પૂછાય છે, અને આ શીખવા બહુ સહેલા છે. અને આમાં શીખેલું છે વિભાગ ઈમાં પણ પૂછાઈ શકે છે. સૌથી પહેલાં આપણે જોઈશું કુદરતી સંસાધનના વર્ગીકરણમાં 4 પ્રકાર છે: માલિકીના આધારે વર્ગીકરણ, પુનઃ પ્રાપ્યતાના આધારે વર્ગીકરણ, વિતરણની દ્રષ્ટિએ વર્ગીકરણ અને ઉપયોગની દ્રષ્ટિએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું પારિવારિક સંસાધન. એ છે માલિકીની દ્રષ્ટિએ તેના 3 પ્રકાર છે: પારિવારિક સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. તો પારિવારિક સંસાધન એટલે શું? તો જે સંસાધન માત્ર કોઈ એક વ્યક્તિ કે પરિવારની માલિકીનું હોય તેને પારિવારિક સંસાધન કહે છે. ઉદાહરણ રૂપે ખેડૂતની પોતાની જમીન. ત્યારબાદ છે રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન એટલે એવું સંસાધન કે જે રાષ્ટ્રની અથવા દેશની માલિકીનું હોય. ઉદાહરણ તરીકે ખનનથી પ્રાપ્ત થતું ખનિજ. માની લો કે ખેડૂત છે એના જમીનના નીચે અમુક ઊંડાણથી સોનું, ચાંદી, કોલસો કે કુદરતી ગેસ નીકળે છે, તો એ કંઈ ખેડૂતની માલિકી નથી. એ કોની માલિકી છે? રાષ્ટ્રની. તો આવી રીતના જે સંસાધન છે એ રાષ્ટ્રની માલિકી ગણાતી હોય એને રાષ્ટ્રીય સંસાધન કહી શકાય. ઉદાહરણ રૂપે ખનનથી પ્રાપ્ત થતા કોઈ પણ ખનિજ. નંબર 3 છે વૈશ્વિક સંસાધન. કે જે સંસાધન છે એ સમગ્ર વિશ્વની માલિકી ગણાતી હોય તેને વૈશ્વિક સંસાધન કહે છે. જેમ કે સમગ્ર વિશ્વમાં આવેલા જળ ક્ષેત્રો એટલે કે મહાસાગરો. અને બીજા નંબરે છે એન્ટાર્કટિકા ખંડ. કે એન્ટાર્કટિકા ખંડ છે એ પણ આપણે જોઈએ છીએ કે આપણા યુનોના કહેવા અનુસાર એ કોઈ એક દેશની કે કોઈ એક ખંડની માલિકી નથી. એન્ટાર્કટિકા ખંડ પર આજે પણ કોઈ પણ દેશ છે સંશોધન કરવા જઈ શકે છે. બરાબર છે. ટૂંકમાં કહી શકાય કે સમગ્ર વિશ્વની માલિકી છે. ત્યારબાદ જોઈએ પુનઃ પ્રાપ્યતાની દ્રષ્ટિએ. પુનઃ પ્રાપ્ય એટલે કે ફરીથી મળવું. તો એ આધારે છે પુનઃ પ્રાપ્યતાની દ્રષ્ટિએ આપણે ધોરણ 8, 10 આ બધામાં છે આ 2 સંસાધનો મુખ્યત્વે જોઈ ગયા છે કે જે પુનઃ પ્રાપ્ય હોય, ઉપયોગ કર્યા પછી ફરીથી મળે, અને પુનઃ અપ્રાપ્ય કે જે ઉપયોગ કર્યા પછી ફરીથી મળી શકતા નથી. પરંતુ આપણે અહીંયા છે પુનઃ પ્રાપ્યતાની દ્રષ્ટિએ 4 પ્રકારો જોવાના છીએ. સૌથી પહેલાં છે પુનઃ પ્રાપ્ય સંસાધન. તો જેની વ્યાખ્યા કહી શકાય કે જે સંસાધનનો એકવાર ઉપયોગ કર્યા પછી એ ફરીથી પ્રાપ્ત થાય તો એને આપણે પુનઃ પ્રાપ્ય સંસાધન કહી શકાય.
ઉદાહરણ રૂપે કુદરતી ખાતર અને જંગલ. કે કુદરતી ખાતર છે એનો આપણે ઉપયોગ કરી ફરીથી એમાંથી છે એ કોઈ છોડ છે, ઝાડ છે કે પછી ઘાસ ઉગે તો ફરીથી એ પાછું ખાતર બની શકે છે. અને જંગલ પણ એ જ રીતે છે કે જંગલોમાંથી બીજ છે એ બીજ પ્રાપ્ત થાય એ ફરીથી ઉગે છે. તો આવી રીતના જંગલ અને કુદરતી ખાતર એ શું છે? પુનઃ પ્રાપ્ય સંસાધન. નંબર 2 પર છે પુનઃ અપ્રાપ્ય સંસાધન. એના નામ પ્રમાણે જ એના ગુણ પણ છે કે જે સંસાધનનો એકવાર ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં એ ફરીથી પ્રાપ્ત થઈ શકતું નથી તેને શું કહે છે? પુનઃ અપ્રાપ્ય સંસાધન. ઉદાહરણ રૂપે ખનિજ કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. આપણે જાણીએ છીએ આ દરેકે દરેક સંસાધન છે એને બનતા કરોડો વર્ષ લાગે છે, એટલે કે નજીકના ભવિષ્યમાં એ પ્રાપ્ત થતા નથી. તો ખનિજ કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ એ પુનઃ અપ્રાપ્ય સંસાધન કહી શકાય. નંબર 3 પર છે વિરલ સંસાધન. વિરલ કે મોટા ભાગે છે દરેક જગ્યાએ જોવા મળતું નથી અને આપણે શું કહીએ છીએ? વિરલ. તો જે સંસાધન છે એ અમુક વિશ્વની અમુક જગ્યાએથી પ્રાપ્ત થતું હોય એને વિરલ સંસાધન કહી શકાય. કે દરેક જગ્યાએ પ્રાપ્ત થતું નથી એ સંસાધન શું છે? વિરલ સંસાધન. જેમ કે સોનું, ચાંદી, કોલસો, ખનિજ તેલ, ટીન, યુરેનિયમ અને થોરિયમ. આ બધા સંસાધનો એવા છે કે જે આપણે જાણીએ છીએ કે મધ્ય એશિયા કે પછી રણ વિસ્તાર જે સાઉદી અરેબિયા છે, ઈરાન છે, ઈરાક છે અને અમુક યુરોપના દેશો છે ત્યાંથી જ પ્રાપ્ત થાય છે. જેમ કે સોનું છે એ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાંથી વધારે પ્રાપ્ત થાય છે. ખનિજ તેલ છે ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા ત્યાંથી પ્રાપ્ત થાય છે. તો આવી રીતના છે આ બધા સંસાધનો વિરલ સંસાધન કહી શકાય, કારણ કે એ સંસાધનો એવા છે કે જે દરેક જગ્યાએ પ્રાપ્ત થતા નથી. ત્યારબાદ જોઈએ સનાતન સંસાધન. કે જે સંસાધન છે એનો તમે ગમે તેટલો ઉપયોગ કરો પણ એમાં કંઈ ઘટવાનો નથી અથવા એ ખૂટી જવાના નથી. તો જે સંસાધનનો ગમે તેટલો ઉપયોગ કર્યા પછી પણ એમાં કોઈ ઘટાડો થતો નથી તેને શું કહીશું? સનાતન સંસાધન. ઉદાહરણ તરીકે સૌર શક્તિ, મહાસાગર અને વાતાવરણ. ત્યારબાદ પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ સંસાધનમાં 5મો પ્રકાર છે એકલ સંસાધન. એના નામ અનુસાર એકલ સંસાધન છે કે જે સંસાધન વિશ્વમાં માત્ર 1-2 જગ્યાએથી પ્રાપ્ત થતું હોય એને એકલ સંસાધન કહી શકાય. આ સંસાધન છે એને આપણે નોટ આઉટ કરી લેજો, કારણ કે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે કયું સંસાધન એકલ સંસાધન છે. તો એ આપણી નજર સમક્ષ છે કે ક્રાયોલાઇટ ધાતુ છે એ માત્ર આપણને ગ્રીનલેન્ડ નામના દેશમાં જોવા મળે છે. તો એ કેવું સંસાધન બન્યું? એકલ સંસાધન કે જે માત્ર 1-2 જગ્યાએથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વિતરણની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર જોઈએ. કુલ 4 છે. તેમાં સૌ પ્રથમ છે સર્વસુલભ સંસાધન. કે જે સંસાધન વિશ્વમાં દરેકને પ્રાપ્ત થાય છે અથવા દરેક જગ્યાએથી પ્રાપ્ત થઈ શકે તેને સર્વસુલભ સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. કે આ બંને વાયુ એવા છે કે વિશ્વમાં દરેક દેશમાં, દરેક સ્થળે અને દરેક વ્યક્તિને પ્રાપ્ત બને છે, એટલે શું છે? સર્વસુલભ સંસાધન. ત્યારબાદ છે સામાન્ય સુલભ સંસાધન. કે સામાન્ય સુલભ સંસાધન એટલે કેવા સંસાધન? કે જે સંસાધનો છે મોટા ભાગના લોકોને પ્રાપ્ત થાય, વિશ્વના મોટા ભાગના લોકોને પ્રાપ્ત થાય તેને સામાન્ય સુલભ સંસાધન કહી શકાય. જેમાં જમીન, જળ અને ચરાણ ભૂમિ. કે જમીન, જળ અને ચરાણ ભૂમિ એવી છે કે જે મોટા ભાગના લોકોને પ્રાપ્ત થઈ શકે છે. યાદ રાખજો એ સર્વસુલભ નથી કે દરેક પાસે જમીન હોવી જરૂરી નથી અથવા દરેક પાસે હોતી પણ નથી.
ચરણભૂમિ એ પણ આપણે એ પ્રમાણે ગણી શકાય. ત્યારબાદ છે સંભવિત સંસાધનો, કે સંભવિત સંસાધન એટલે એવા સંસાધનો કે જે સંસાધન છે પણ એનો ઉપયોગ ભવિષ્યમાં થઈ શકે એવી શક્ય હોય, અથવા જે સંસાધન ભવિષ્યમાં ઉપયોગ થવાની સંભાવના હોય એને શું કહે છે? સંભવિત સંસાધન કહે છે. કે જે સંસાધન હાલમાં છે નહીં પરંતુ ભવિષ્યમાં છે એનો ઉપયોગ થઈ શકે એમ છે. ઉદાહરણ તરીકે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા ઉચ્ચ પ્રદેશોમાં જે ઝરણાઓ વહે છે એમાંથી વિદ્યુત ઉર્જા મળી શકે છે એવી સંભાવના છે. તો એ શું છે? સંભવિત સંસાધન કહી શકાય. એ ઝરણા છે એને વિદ્યુત ઉર્જા માટે સંભવિત સંસાધન કહી શકાય. ત્યારબાદ છે નંબર 4 અજ્ઞાત સંસાધન, કે જે સંસાધન છે પરંતુ એના ઉપયોગ વિશે લોકો અજ્ઞાત હોય, અજાણ હોય, તેને અજ્ઞાત સંસાધન કહી શકાય. જેમ કે એમેઝોનના મુખ ત્રિકોણ પર છે રબરના ઝાડ હતા, પરંતુ ત્યાંના લોકોને છે એની ખબર નહોતી કે રબરનો શું ઉપયોગ થાય. તો જ્યાં સુધી એમને ખબર નહોતી કે રબરનો શું ઉપયોગ થાય ત્યાં સુધી એ લોકો માટે અથવા સ્થાનિક આદિવાસીઓ માટે એ રબરના ઝાડ છે અથવા રબર છે શું હતું? અજ્ઞાત સંસાધન હતું. ત્યારબાદ ઉપયોગની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી પહેલાં છે ઉપયોગ થયા વગરના સંસાધન, કે જે સંસાધન છે એનો ઉપયોગ થયો નથી તેને ઉપયોગ થયા વગરના સંસાધન કહી શકાય. ઉદાહરણ તરીકે અમેરિકા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં જ્યાં સુધી છે યુરોપવાસીઓ ના ગયા, અંગ્રેજો ના ગયા, ત્યાં સુધી એમની પાસે જે પણ સંસાધનો હતા એ બધા કેવા હતા? ઉપયોગ થયા વગરના. હવે પ્રશ્ન થાય કે સર ઉપયોગ થયા વગરના કેમ હતા? તો એ કારણ કે એમની પાસે છે કૌશલ્ય નહોતું, ટેકનોલોજી નહોતી, મૂડીરોકાણ નહોતું, આધુનિક સાધનો નહોતા. એના કારણે સંસાધન હતા પણ ઉપયોગ થયા વગરના જ હતા. તો આવી રીતના ઘણીવાર મૂડીરોકાણ, સાધનો, ટેકનોલોજી કે પછી કૌશલ્યના અભાવે ઘણા બધા સંસાધનો કેવા રહે છે? ઉપયોગ થયા વગરના સંસાધનો. ત્યારબાદ નંબર 2 પર છે ઉપયોગ ન થઈ શકે એવા સંસાધનો. પ્રશ્ન થાય ઉપયોગ ન થઈ શકે એટલે? તો જે સંસાધનો આપણને ખ્યાલ છે કે છે પણ હાલની ટેકનોલોજી એવી નથી કે એ સંસાધનને બહાર કાઢી શકે, તો એ સંસાધન કેવા બનશે? ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો. જેમ કે આપણે જોઈએ કે ઘણા ઊંડાણે જતાં આપણને ઘણી બધી ધાતુ અને ઘણા બધા અન્ય સંસાધનો મળી શકે એવું છે, પરંતુ આપણી ટેકનોલોજી એવી નથી, આપણા સાધનો એવા નથી કે ત્યાં સુધી જમીનને અંદર ઊંડાણ ખોદી શકે અથવા તો એને બહાર કાઢી શકે. તો અત્યારની ટેકનોલોજી પ્રમાણે એ સંસાધનો છે એ પ્રાપ્ત થઈ શકવાના નથી. તો એ કેવા સંસાધનો બનશે? ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો. સ્વાભાવિક છે ભવિષ્યમાં એ છે એ ઉપયોગ થઈ પણ શકે, પરંતુ હાલમાં તો નથી જ. તો આજે બસ આપણે સંસાધનોનું વર્ગીકરણ જોયું. અંતમાં આપ સૌ જે ભણ્યા છો એને લગતો એક પ્રશ્ન પૂછું, જો આપને આવડે તો તમારે કોમેન્ટ બોક્સમાં છે એને પિનઅપ કરવાનો રહેશે. કે વિશ્વમાં કયું સંસાધન છે કે જે એકલ સંસાધન છે? ઉદાહરણ આપો. આભાર.